વર્ષ 2025ની આજથી શરૂઆત થઈ ચૂકી છે અને ઠેર ઠેર ઉજવણી પણ થઈ રહી છે. ત્યારે ગુજરાત પણ વિકાસની ઉજવણી કરી રહ્યો છે, કારણ કે આજે પહેલા જ દિવસે ગુજરાત સરકારે ગુજરાતવાસીઓને ભેટ આપી દીધી છે. આજે ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજનની સત્તાવાર જાહેરાત થઈ. નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો અને હવે આ સાથે નગરપાલિકાને મહાનગરપાલિકાની પણ મંજૂરીની મહોર લાગવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકારની આ પહેલા જ દિવસે આ પહેલ જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં વિકાસની ગતિ 5મા ગેરમાં 5Gની સ્પીડે હરણફાળ ભળી રહ્યું છે. આ સાથે જ 2025માં ગુજરાતને કઈ નવી વિકાસની ભેટ મળશે તેની પણ યાદી જાહેર કરી છે. ત્યારે ગુજરાતની ગતિ પર જ કરીશું આજનો સીધો સંવાદ. ત્યારે ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી. આ સાથે ભાજપમાંથી આપણી સાથે જોડાયા છે લીપી ખાંદાર અને કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે મુકેશ પંચાલ. આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. પ્રફુલ્લભાઈ, મારો પહેલો સવાલ તમને કે આજે 2025માં નવા વર્ષનો પહેલો દિવસ છે અને તે દરમિયાન ગુજરાત સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી કે બનાસકાંઠાનું વિભાજન થઈને નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો અને નવી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો. ત્યારે એ જોતા એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં 2025ના વર્ષમાં હવે ગુજરાત વિકાસની હરણફાળ ભરશે એવું તમને લાગે છે? હિરલ, સૌ પહેલાં તો આપણા તમામ દર્શકોને મંતવ્ય ન્યૂઝ તરફથી નવા વર્ષને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે નવા વર્ષનો પહેલો દિવસ છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીની સરકારે આજે જે ઉપરાઉપરી જે નિર્ણયો લેવા માંડ્યા છે એ જોતાં એ અણસાર આવી રહ્યો છે કે આગામી વર્ષમાં ગુજરાત ચોક્કસપણે એક હરણફાળ ભરશે. સૌથી મોટો નિર્ણય એ લેવાયો કે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકા તરીકે જાહેર કરાય. એટલું જ નહીં, આજે ને આજે એના કમિશનરોની નિયુક્તિ પણ થઈ ગઈ અને આ જે નવી જે મહાનગરપાલિકાઓ બનશે એને કારણે ત્યાંના જે સ્થાનિક લોકો છે, ત્યાંની જે મિલકતો છે એ તમામના બજાર ભાવમાં પણ ફેર થઈ જશે અને ત્યાંની સુવિધાઓમાં પણ ખૂબ જ મોટો વધારો થશે. આપણે આ બાબત નોંધવી જોઈએ કે ગુજરાતના વહીવટીતંત્રના ઇતિહાસમાં પહેલી વખત આવું બન્યું છે કે એક સાથે 9, નાનો આંકડો નથી, અત્યાર સુધીના 8 જ થયેલી છે મહાનગરપાલિકાઓ, કુલ 17 થશે. એટલે 9 મહાનગરપાલિકાની જે જાહેરાત થઈ એ ગુજરાતના વહીવટીતંત્રના ઇતિહાસમાં પહેલી વખત છે. અને જે નરેન્દ્રભાઈ મોદીએ એક સૂત્ર આપ્યું હતું કે જે કહેવું એનું પાલન કરવું, જે વચન આપો એ નિભાવવું, એ જ રસ્તે અત્યારે ભૂપેન્દ્રભાઈની સરકાર આગળ વધી રહી છે. અને 2024ના બજેટમાં એમણે જે વચન આપ્યું હતું એ નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામને આજે મહાનગરપાલિકા તરીકે જાહેરાત કરી દીધી છે. આ સાથે ગુજરાતની જે શહેરીકરણની ગતિ છે એ 50% સુધી પહોંચી છે અને બહુ જ ઝડપથી શહેરીકરણ છે. એટલે લોકો જે છે એ શહેરી સુવિધાઓ તરફ, અર્બન લિવિંગ સ્ટાન્ડર્ડ તરફ આગળ વધી રહ્યા છે. ઉપરાંત વાવ થરાદ જે બનાસકાંઠામાંથી અલગ જિલ્લા તરીકે આજે એનું અસ્તિત્વ આવશે એવી જાહેરાત થઈ ગઈ છે અને એને કારણે જે 33 જિલ્લા હતા એ વધીને હવે 34 થશે. હવે જો બીજી વાત કરીએ વહીવટીતંત્રની, તો IAS, IPSના પ્રમોશન પણ છેલ્લા અઠવાડિયા દરમિયાન એની પણ જાહેરાતો થઈ ગઈ છે. એટલે વહીવટીતંત્રમાં પણ ગતિ આવશે. એટલું જ નહીં, ભ્રષ્ટાચાર સામે પણ ભૂપેન્દ્રભાઈએ લાલાક કરી છે. એના સૌથી મોટા ઉદાહરણ એ છે કે 12 જેટલા અધિકારીઓને એના સમય પહેલાં વહેલા નિવૃત્ત કરી દીધા છે ને એમની સામે તપાસ પણ ચાલુ થઈ ગઈ છે. એટલું જ નહીં, હમણાં એમણે DDO અને કલેક્ટરની જે બેઠક હતી એમાં પાકની અંદર જે ખોટું ઘાસ ઉગી નીકળે એનું નિંદામણ કરવું જોઈએ એવો એમણે જે ઇશારો કર્યો તો એ ભ્રષ્ટાચારની બાબતો ઉપર જ હતો. અગાઉ પણ એમણે ટોન્ટ માર્યો હતો કે તમે સાંજે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસો ત્યારે
તમે આ વિચારો છો કે દિવસ દરમિયાન શું કર્યું એ? એટલે ભ્રષ્ટાચાર જે સૌથી મોટો પ્રશ્ન છે એને નાબૂદ કરવાની દિશામાં પણ સરકાર આગળ વધી રહી છે. એટલે આ રાજ્ય સરકાર છે એ આગામી વર્ષોમાં હવે તો ટૂંકમાં બજેટ પણ આવશે માર્ચની અંદર, ત્યારે પણ ઘણી બધી જાહેરાતો થશે. આ ઉપરાંત આગામી વર્ષોમાં 15,000 કરોડનું ડિફેન્સ માર્કેટ પણ ગુજરાતની અંદર ઊભું થવાનું છે. પહેલી DRDO ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટની એક લેબ પણ સ્થાપવાની છે. અંબાજી, પાવાગઢ, બહુચરાજી, દ્વારકા એના જે કોરિડોરને એ ગર્ભગૃહને એ બધાને જે છે એ આગળ વધવાનું છે. પાવાગઢમાં રિનોવેશનનું કામ થવાનું છે. એટલે આગામી જે વર્ષ આપણું નવું આજે બેઠું છે એ આજે એવા સંકેતો લઈને આવ્યું છે કે રાજ્ય સરકાર છે એ રાજ્યને વિકાસની જે ગાડી છે એને 5મા ગેરમાં દોડાવવા માગે છે. જી બિલકુલ. લિપિબેન, હું તમને પૂછવા માંગીશ કે રાજ્ય સરકાર વિકાસની દિશામાં જે પ્રકારે ઝડપભેર આગળ વધી રહી છે તેને લઈને એવું ચિત્ર ઉપસી આવ્યું છે કે આગામી 2025માં પણ આ જ ગતિએ આ જ ઝડપથી વિકાસ ગુજરાતનો કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા. તો આ જે ચિત્ર ઉપસી આવ્યું છે તેને લઈને આપ શું કહેશો? ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીની જે ડબલ એન્જિનની જે સરકાર કહેવાય ને, એ સરકારનું જે સૌથી મુખ્ય જે કાર્ય કહેવાય ને કે બોલ્ડ નિર્ણયો લેવા, વિકાસની તરફ ફૂલ ઝડપથી ચાલવું અને જે નિર્ણય લીધા હોય, જે કાગળ પરના નિર્ણય અને પોલિસીને ખરેખરું એક્ઝિક્યુટ કરી અને ગ્રાઉન્ડ ઉપર ઉતારવું, એનું બજેટનું મેનેજમેન્ટ કરવું, એનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવું, એને સમયસર જે ખાતમુહૂર્તો કર્યા હોય એ લોકાર્પણ પણ થાય એ પ્રકારનું ચોક્કસથી જે પગલાં ભરવાના હોય, જે પ્રમાણે કાર્ય કરવાનું એ ડબલ એન્જિનની સરકાર એ આપણા રાજ્યના જે મુખ્યમંત્રી છે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, જે મૃદુ અને મક્કમ એમનું વ્યક્તિત્વ જુઓ તો જે નિર્ણયો લીધા છે એ સમયસર જનતાને આપી શકે એ પ્રકારના કાર્ય આપણે જોઈ શકીએ છીએ. અને આજે પણ આજે નવા વર્ષની જે શરૂઆત થઈ છે તો ઉત્તર ગુજરાતને માનનીય મુખ્યમંત્રીજીએ ખૂબ સરસ એક ભેટ આપી છે કે જે વિસ્તારની દ્રષ્ટિએ જે બનાસકાંઠા જે મોટો જિલ્લો હતો એનો વિભાજન, જે વર્ષો જૂની જે લોકોની માંગણી હતી, ત્યાંના પદાધિકારીઓ, ત્યાંની જનતાની જે માંગણી હતી એને એક પોઝિટિવ પ્રતિસાદ આપ્યો છે અને જનતાને સંતોષ થાય એવો એક નિર્ણય એક નવા વર્ષની ભેટ રૂપે આપ્યો છે. અને વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો બીજા ક્રમે છે આ જિલ્લો, અને તાલુકામાં જોઈએ તો સૌથી વધારે તાલુકા જિલ્લામાં હતા. તો એ પ્રકારે લોકના જનહિતમાં આ નિર્ણય લઈ અને કઈ રીતે લોકોને બનાસકાંઠા જિલ્લામાં કઈ રીતે સરકારી જે સહુલિયતો છે વધુ સારી રીતે લોકો સુધી પહોંચે એ પ્રકારેનો આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો. અને તમે જોશો કે સરકારના દરેક નિર્ણય જનહિતમાં હોય છે અને એ નિર્ણય પૂરેપૂરી રીતે ઝડપથી એક્ઝિક્યુશન થાય ને એ જ આ સરકારનું મુખ્ય એક કાર્ય કહેવાય કે કઈ રીતે ઇફેક્ટિવલી એ કામને સમયસર પૂરું કરીને બતાવાય. જેમ કે પહેલાં પણ કીધું કે 9 મહાનગરપાલિકા ઐતિહાસિક એક નિર્ણય કહેવાય કે તરત જ એના ઉપર ઝડપથી પગલાં પણ લેવાય કે એના પર કામે શરૂ થઈ ગયું. તો આ પ્રકારના જે બોલ્ડ નિર્ણય છે ને ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારમાં દેખાશે. ઘણા બધા તમે જુઓ, ગુજરાતમાં અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન હોય, સ્પોર્ટ્સને લઈને જુદા જુદા મોટા મોટા સ્પોર્ટ્સ સંકુલ આવવાના છે 2036માં, જ્યારે આપણે ઓલિમ્પિકને યજમાન તરીકેની જે તૈયારી છે એને લઈને રાજ્યમાં ઘણું બધું ડેવલપમેન્ટ થશે. આપણે રિવરફ્રન્ટ પર જોઈએ તો આપણને સ્ટેચ્યુ ઓફ યુનિટી નામનો ગ્લો ગાર્ડન મળવાની વાત છે. ઘણા બધા બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ એવા પ્રોજેક્ટ છે જે આવી રહ્યા છે. વોટર ટ્રાન્સપોર્ટેશન ફ્યુચરમાં આપણી પાસે હોય અને આપણને જુદી જુદી વિસ્તારથી આપણે વોટર ટ્રાન્સપોર્ટેશનથી જઈ શકીએ એની સુવિધાઓ છે. તો રાજ્યમાં ઘણા બધા એવા પ્રોજેક્ટ છે કે જેની સરકારે જાહેરાત કરી પણ છે. અને આજે પણ આપણે જે મહત્વનો નિર્ણય જોઈએ તો લોકોને એવી સહુલિયત, જેમ કે બનાસકાંઠાના જે વિભાજન કરીને 2 જિલ્લા થશે, એક વાવ અને થરાદ અને એક બનાસકાંઠા. તો તમે જો બનાસકાંઠાનું જે પહેલાં જે સેન્ટર પાલનપુર હતું ને, તો પહેલાં વાવ થરાદ વિસ્તારથી જો કોઈને પાલનપુર સેન્ટર જવું હોય તો લગભગ 35 થી 85 કિલોમીટર જેટલા અંતરનું હવે એમાં ઘટાડો થઈને લોકો તરત જ પોતાના આ વિસ્તારમાં એક થરાદ જે સેન્ટર ઊભું થશે એમાં પોતાના વહીવટીના જે કાર્યો હોય એ ઝડપથી એમને સહુલિયત મળી શકે.
શકે. આ પ્રકારે ઈંધણની બચત થાય, આ પ્રકારે લોકોના સમયની બચત થાય અને એની જે સરકારી જે ગ્રાન્ટ મળે એ પણ એમાં પણ વધારો થશે અને વધુ ને વધુ માનવ વિકાસના કાર્યો વધુમાં વધુ બનાસકાંઠાના લોકોને એ વિકાસ પહોંચે અને મળે એ પ્રકારનો સરકારનો જે આ નિર્ણય છે અને લોકોની જે માંગણી હતી વર્ષોથી એને એક સંતોષ આપતું આ એક જાહેરાત આજે આપણા રાજ્યની સરકારે કરી છે. જી બિલકુલ. મુકેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ થયા અને નવા જિલ્લાની આ જે રચના થઈ ત્યારે આ નિર્ણય અંગે તમે શું કહેશો? કેનીબેનને ફાયદો થશે કે નુકસાન? સૌ પ્રથમ તો દેશ અને દુનિયાના અને ગુજરાતના અને આપણા સૌ પેનાલિસ્ટને અને આપણા દર્શકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. હવે વાત કરી તમે કે આજે મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય લીધો અને જે જિલ્લો અલગ કર્યો બનાસકાંઠામાં વાવ થરાદ અને 9 કોર્પોરેશનો દાખલ કરવામાં આવી. પાછો તાત્કાલિક નિર્ણય કાલથી જ લેશે અમલમાં આવશે એવું લેવામાં આવ્યું. સૌ પ્રથમ તો એ જે નિર્ણય છે એટલે એ વિસ્તારની જનતા જે છે એ લગભગ હું એવું માનું છું કે એમણે કોર્પોરેશન ના જોઈ હોય અને જે લોકોએ પેલું જેને કીધું ને બેને કે 80 કિલોમીટર ને 70 કિલોમીટર જવું પડે એ લોકોને ઓછું અંતર થશે એટલે એ વિસ્તારની જનતા આજે ખુશ હશે એટલે એ લોકોનું અભિનંદન આપું અને સાથે સરકારને અભિનંદન એટલા માટે આપું છું કે નવા વર્ષના દિવસે આજે સરકાર આજે નવી શરૂ થઈ એમણે આ નિર્ણય લીધો બહુ સારું કહેવાય. બાકી આમ તો 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની જ સરકાર છે. એમને નિર્ણય આજ પહેલાં પણ લઈ શક્યો હોત પણ હવે આજે લીધો એટલે કંઈ વાંધો નહીં, સારું કર્યું. પણ વાત અહીંયા કેવી છે કે બેને હમણાં એમ કહ્યું મૃદુ મુખ્યમંત્રી. હવે અહીંયા પેનાલિસ્ટ હોય કે ગુજરાતના કોઈએ મૃદુ નથી એવું કહ્યું જ નથી એટલે એ તો અમે કહીએ છીએ મૃદુ જ છે. પણ એમણે જે આ નિર્ણય લીધો છે ને એ નિર્ણયની અંદર પ્રજાને સારું લાગે છે અત્યારે હાલ કે જે લોકોને હજી ખબર નથી. પણ જે પ્રજા એવું જાણતી હશે કે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે, સુરત છે, આવી ઘણી બીજી છે, એ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આજે હાલત શું છે એ જ્યારે એ લોકો જાણે સમાચારમાં ત્યારે એ લોકોને અંદરથી એક ડર લાગે કે સાલું આખા બ્રિજ ઉતારી લેવા પડે એવું જો કામ કોર્પોરેશનમાં થતું હોય તો સાલી આવી કોર્પોરેશન અમારે નથી જોઈતી. આટલો મોટો જો ભ્રષ્ટાચાર થતો હોય તો આ કોર્પોરેશન અમારે નથી જોઈતી. એવા ને એવા જો એક વર્ષમાં રોડ બનાવે અને પછી દિવાળી પહેલાં ચોમાસું આવે એટલે એ રોડ તૂટી જાય અને પછી મુખ્યમંત્રી આદેશ કરે તમામ રોડ દિવાળી સુધીમાં થઈ જશે. જો આવું દર વર્ષે રોડ બનાવવાના હોય ભ્રષ્ટાચારી રોડ તો એવી કોર્પોરેશન અમારે નથી જોઈતી. મૂળ વાત આ છે કે કોર્પોરેશન થાય, જિલ્લો અલગ થાય, લોકોને સુવિધા મળે એ જ પર્પસ છે ને. આપણો પર્પસ શું છે? અને એક શબ્દથી મને થોડીક બહુ જ અરુચિ છે, ભેટ આપી. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી કંઈ આપે ને ભેટ આપી. અરે ભેટ કોને કહેવાય કે આપણે આપણને કંઈક પેઢીઓથી મળ્યું હોય અને એમાંથી આપણે કોઈને આપીએ અથવા તો આપણે કંઈક કમાઈએ એમાંથી આપણે કંઈ આપીએ તેને ભેટ કહેવાય. બાકી તો પ્રજાના પૈસા, ટેક્સના પૈસા એ લોકો આપણને આપે, આપણે સરકારમાં આવીએ, એનો સુચારુ વહીવટ કરીએ, એના ભાગરૂપે સવલત આપીએ છીએ તો એક નવી સવલતની શરૂઆત કરી એવું કહી શકાય. બાકી ભેટ શબ્દ સાથે આને કોઈ સંલગ્ન છે નહીં. બીજી વાત એવી કરું, જે રીતે રાધનપુર જિલ્લો બનાવવાની વાત હતી, પહેલાં જાહેરાતો એવી ક્યાંક થઈ હતી, હવે પાછું આ વાવને થરાદ થઈ. એટલે આજે સરકાર કામ કરી રહી છે એ સરકાર કઈ આજે ને આજે દાખલ થઈ ભારતીય જનતા પાર્ટીની ગઈકાલ રાતે અને એમણે કામ કરવાના શરૂ કરી દીધા એવું નથી. 9 વર્ષ છે આજે એટલે બરાબર છે કે આપણે એવું કહીએ કે શરૂઆત એમણે કરી. પણ ગત વર્ષો જે જતા રહ્યા 27 એ પણ એમના જ મુખ્યમંત્રી હતા, ભારતીય જનતા પાર્ટીના જ હતા અને એમને પણ કરવાનું જ હતું જે નથી કર્યું. અને હું કહું છું આજે મુખ્યમંત્રીશ્રીએ કર્યું કે એમની કેબિનેટે કર્યું કે એમના મંત્રીશ્રીએ જાહેરાત કરી તો આપણે એમ કહીએ કે સારું છે. પણ મેં જે કીધા એ પોઈન્ટ ઉપર વિચારવાનું છે. કારણ કે અમદાવાદની અંદર આજે પણ તમે વિસ્તારો બધા લઈ લીધા પણ જે વિસ્તારો અલગ અલગ આપણે માનીએ છીએ કે પહેલાં અમદાવાદ હતું 40 લાખ, 30 લાખ, 35 લાખ, અત્યારે આજે 80 લાખ, 90 લાખ થવા જાય છે. અને એટલા માટે સવલતોમાં ક્યાંક અમને તકલીફ પડે છે એવું કહેવાય છે, બીજેપીના પ્રવક્તાઓ કહેતા હોય. પણ હું એની સામે એવું કહું છું કે તમારે મેન પાવર વધારવો હોય, મશીન પાવર વધારવો હોય તો તમને કોઈ ના પાડે છે?
કારણ કે જે ટેક્સના જે રકમ હતી આજે એનું બજેટ જુઓ કેટલું મોટું બજેટ થઈ ગયું, પહેલાં કેટલું બજેટ હતું. તો બજેટના પ્રમાણમાં આપણે બધાને સવલત આપવાની છે, પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના કારણે આ જે મહાનગરપાલિકાઓ જે મ્યુનિસિપલ કોર્પોરેશન કહેવાય એનું જે તંત્ર છે આજે ખાડે ગયેલું છે. આપણે ચોક્કસ એવું કહી શકીએ, લોકો અનુભવ છે કે જે રીતે અત્યારે હાલ કોર્પોરેશનની કામગીરી થઈ રહી છે એમાં આપણને ચોખ્ખું દેખાય કે જે કામ, ધારો કે તમે અમદાવાદની અંદર આજે નીકળો, ઓછામાં ઓછા 30 જગ્યાએ ભયજનક અને પાટિયા લગાવેલા હોય અને મસ્ત મોટો ટ્રાફિક જામ હોય, તો શું એ સરકારને કે એમના અધિકારીને, ધારાસભ્યને, કોર્પોરેટરને આ દેખાતું નથી? આ દેખાવું જોઈએ. તો એની જગ્યાએ હું એની કમ્પેરિઝન કહું, હું પોતે નગરપાલિકામાં ચૂંટાયેલો છું, મને ખબર છે કે પંચાયત હોય, નગરપાલિકા હોય કે નાનું યુનિટ હોય, સાહેબ એ લોકો ત્યાં છે ને સરપંચને કે ચીફ ઓફિસરને ફોન કરીને કે આ આટલું જલ્દી કરાવવું પડશે, નહીં તો પ્રજાને તકલીફ પડે છે. અને સાહેબ એ 2 દાડામાં થતું એ વખતે. આજે કોર્પોરેશનમાં તો આપણે કહીએ કે આ લાઇટ બંધ છે તો કે નંબર બધી મને કહો, અને કોઈક વાર તો તમારે હેલ્પલાઇનનો નંબર જ ચાલુ ના હોય, અને ચાલુ હોય તો કે ભાઈ મેં ફરિયાદ લઈ લીધી છે, હવે અમારું કામ ટ્રાન્સફર કરવાનું, હવે એ તમારે ત્યાં પૂછવાનું. એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે જે સુવિધાઓની વાત થઈ રહી છે ને એ થોડી 50% પાયાવી હોવાની છે, અને 50% જે થાય છે તો આજે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો શું આપણે કામ કરવા નથી આવ્યા? કરવું જ પડે, અને કરવા માટે જ આપણે રાજકારણમાં છીએ અને આપણે સરકાર બનાવીએ છીએ અને કોર્પોરેટર ચૂંટાય. તો મારું એવું ચોક્કસ કહેવું છે કે જે કોઈ કોર્પોરેશન થઈ એ કોર્પોરેશન અમદાવાદ કે બીજી કોઈ કોર્પોરેશનના ધોરણે અને એની જેમ જ ના ચાલે એવું મારું ચોક્કસ કહેવું છે કે અહીંની જે પ્રજા પીડાય છે એવું ન થવું જોઈએ. જી બિલકુલ. લિપિબેન, આજે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓના પ્રમોશનો પણ થયા, તેનાથી એવું લાગે છે કે વહીવટી તંત્રમાં પણ ઝડપથી ગતિ આવશે અને વહીવટી સુધારાઓ પણ ઝડપથી થશે. તમને શું લાગે છે? ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે ને એ એવા નિર્ણયો લેવા માટે જ જાણીતી છે કે જે પહેલાં તો હું કહીશ કે લોકહિતમાં હોય. ભાઈએ પણ નવા વર્ષની શરૂઆત ખૂબ સરસ કરી કે સરકારે જ્યાં નિર્ણય લીધો, બનાસકાંઠા જિલ્લાની વાત કરી, અભિનંદન આપ્યા, સરસ એક વિપક્ષ તરફથી એ શરૂઆત કહેવાય. પરંતુ હું આમ જે તમે વાત કરી છે કહીશ કે સરકાર ફૂલ ઝડપથી કહેવાય ને ડબલ એન્જિનની સરકાર, કે ભારતીય જનતા પાર્ટીના જે નિર્ણયો છે ને એ નિર્ણયો કેટલી રીતે ફૂલ ઝડપથી એવા કામ થાય અને એનું એક્ઝિક્યુશન થાય ને તરત જ એનું અમલીકરણ થાય. કહેવાય ને કે ખાતમુહૂર્ત થયું પછી એનું લોકાર્પણ પણ કેટલું સમયસર થાય છે, એ ખૂબ જ મહત્વની વાત છે. અને ચોક્કસથી સરકારની જવાબદારી છે, લોકોએ સરકારને ચૂંટી છે, આ જવાબદારી આપી છે શેના માટે કે વધુ ને વધુ રાજ્યનો વિકાસ થાય, દરેક પરિવાર આગળ વધે, વ્યક્તિગત યોજનાઓ લોકો સુધી પહોંચે, ને સરકાર એના માટે ખૂબ જ સારી રીતે કાર્યરત છે. ને ભાઈને કહેવા માંગીશ કે એ જ કારણ છે કે સતત આટલા વર્ષોથી ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને પોતાના આશીર્વાદ આપે છે, કારણ કે જે કહે છે ને એ કરે છે, અને એટલે જ લોકોને વિશ્વાસ છે. એ માનનીય મુખ્યમંત્રીજીએ જેટલી પણ જે આજે જાહેરાત કરી છે, તમે એ દરેક વસ્તુના, તમે અધિકારીઓની વાત કરો કે જેટલા પણ જે બધા આપણા ધાર્મિક સ્થળો છે એના બધા પ્રોજેક્ટ રીડેવલપમેન્ટની વાત કરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ટ્રાન્સપોર્ટેશન હોય, સ્પોર્ટ્સનું સેક્ટર હોય, બનાસકાંઠા જિલ્લાની વાત હોય, તો દરેક નિર્ણયનો જે પાયો છે ને એ જનતાનું હિત છે કે ક્યાં હજુ વધારે સારી રીતે લોકોની સેવા કરી શકીએ, લોકોને વધુ સુવિધા આપી શકીએ, વિકાસ દરેક પરિવાર સુધી પહોંચાડી શકીએ. આ લક્ષ્યને ધ્યાનમાં રાખી અને દરેક રાજ્યમાં નિર્ણયો લેવામાં આવે છે. આપણે ડિફેન્સની જ વાત કરીએ ને તો લગભગ 15,000 કરોડ જેટલું એનું માર્કેટ ઊભું થાય એ પ્રકારની વ્યવસ્થા છે. તો આજે ઇકોનોમિક, આર્થિક રીતે પણ કઈ રીતે આપણું રાજ્ય વિકાસ કરે એના ઉપર પૂરેપૂરું ફોકસ કરી અને સરકાર નાનામાં નાના નિર્ણયથી લઈને મોટામાં મોટા નિર્ણય, એનો પાયો એક જ હોય છે કે લોકોનું હિત શેમાં છે, ગુજરાતની જનતાનું હિત શેમાં છે, અને એના લક્ષ્યને ધ્યાનમાં રાખીને દરેક નિર્ણય લેવામાં આવે છે, અને નિર્ણય નીચે સુધી એ પહોંચે, એ કાર્ય સમયસર પૂરું થાય, એ જ લક્ષ્યથી ભારતીય જનતા પાર્ટીએ હંમેશા કાર્ય ગુજરાતમાં કરી બતાવ્યું છે.
જી બિલકુલ મુકેશભાઈ, ગુજરાતમાં જે વિકાસના જે કામો થઈ રહ્યા છે, આજે આપણે જે વિકાસની વાત કરી, જે નવા નિર્ણયો લીધા, પરંતુ હું ઓવરઓલ પૂછવા માંગુ છું કે ઓવરઓલ જે ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે તેને વિરોધ પક્ષના નેતા તરીકે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અને સાથે સાથે હું એ પણ પૂછવા માંગીશ કે જેમ લિપિબેને પ્રોજેક્ટની વાત કરી, ત્યારે તમને એવું નથી લાગતું કે ગુજરાતમાં પ્રોજેક્ટની સાથે સાથે ગુજરાતની દીકરીઓને પ્રોટેક્શનની વધુ કડક એવા કાયદા બને એની પણ જરૂર છે? જુઓ બેન, દીકરીઓની વાત તો આપણે ના કરીએ તો વધારે સારું, એટલા માટે કે દીકરીઓની અને મહિલાઓની જે આજે ગુજરાતમાં પરિસ્થિતિ છે એ બેનને પણ સારી રીતે ખબર છે. આપણે કદાચ કંઈ વાત કરીએ ને તો આપણે એ વસ્તુને ખોતરીએ છીએ એવું લાગે ને, મહિલાને અપમાન થાય એવું દેખાય, કારણ કે જે પરિસ્થિતિ આજે ગુજરાતની છે આપણે સૌ જોઈએ છીએ, બરાબર છે. જે સરઘસ હમણાં નીકળ્યું આપણે જોઈએ છે કે જે પાટીદાર દીકરીને અમરેલીની, બરાબર, આ પ્રકારના આ જે શબ્દોનો જે ઉપયોગ છે ને, હું મહિલા તરીકે કહું છું, આમાં કોઈ પાર્ટી કે સંગઠનની વાત નથી, પરંતુ એ રીતે કહીશ કે આ પ્રકારના જે શબ્દોનો ઉપયોગ છે, દીકરી ગુજરાતની હોય કે કોઈ પણ રાજ્યની હોય, કોઈ પણ સમાજની હોય, દીકરી દીકરી છે, મહિલા મહિલા છે, એને સુરક્ષાનો પણ એટલો જ અધિકાર છે. એની સાથે કોઈ કઈ ઘટના બને છે તો એના પછી પણ એને સન્માન સ્વાભિમાનનો એટલો જ અધિકાર છે. આમાં રાજકારણ ના કરવાનું હોય. અને ગુજરાતમાં અનેક દાખલા આપણા પોલીસ તંત્રએ બતાવ્યા છે કે કઈ રીતે કોઈ દીકરી પર કોઈ દુષ્કર્મ થયું અને એમાં જલ્દીમાં જલ્દી આરોપીને પકડી અને એના ઉપર સજા, એના દાખલા આપણે બેસાડેલા છે કે સમાજમાં કોઈની હિંમત ના થાય કે ગુજરાતમાં કોઈ પણ સમાજની દીકરીને કોઈ હાથ અડે. પરંતુ આ પ્રકારનું સરઘસ ને આ પ્રકારનું આજે નિવેદનો છે ને, ખરેખર મહિલા તરીકે દુઃખ થાય કે આમાં તો રાજકારણ ના કરશો, આમાં તો તમે મહિલાઓની વાત કરો, આમાં તો મહિલાઓનો વિચાર કરો. મારો ટર્ન હતો બોલવાનો, તમારો ટર્ન નહોતો. મારું એવું કેવું છે કે સમકક્ષ ન્યાયની જરૂર છે. તમે મોરબીના પુલ વાળા જયસુખભાઈના કોઈ વરઘોડા કાઢ્યા? ખ્યાતિકાંડના કોઈ આરોપીઓના વરઘોડા કાઢ્યા? કેમ એ બધા આરોપીઓ દેખાતા નથી તમને? લોકોના જીવ લીધા છે, સરકાર ચલાવો છો તમે. અને મારું એવું કેવું છે કે તમે સમકક્ષ ન્યાય આપો. બેને એમ કીધું ને કે વિકાસની વાતો કરી છે. તમે હું કહું છું છેલ્લા 27 વર્ષથી તમે જે ખુરશી ઉપર બેઠા છો તો કામ તો બેન કરવા જ પડે ને. એમાં ગણાવાના શું હોય? 27 વર્ષથી પ્રજા ટેક્સ નથી આપતી ગુજરાતનો, બંધ કરી દીધું છે ટેક્સ આપવાનું. તમે અમદાવાદ કોર્પોરેશનની અંદર તમે કામ નથી કરી શકતા, તમે પ્રોપર્ટી ટેક્સ લેવાનો બંધ કરી દીધો. કામ કરીએ છે એ ના, તમને તકલીફ છે. તમે સાંભળો બેન, હવે તમે જે બોલે અહીંયા આટલા વર્ષથી છે બેન, પ્લીઝ તમને પગે લાગુ છે કે કામ કરીએ છીએ. હિરલ, લિપિબેન, please, આ એમને રીતે પૂરતો debate સમય ના આપીશું આપણે. મારું કહેવું એવું છે કે બેન વખાણ કરવા ખૂબ સારા લાગે, મને ગમે, પણ જે પરિસ્થિતિનો સાચો ચિતાર વર્ણન કરવા માટે આ ડિબેટ હોય છે. અને જો તમે એવું જ કહેતા હોય કે હું જે વખાણ કરું છું એમ તમે કરવા માંડો તો કઈ મતલબ જ રહેતો નથી. તમને જે ત્રુટીઓ હોય એ તમને વર્ણન કરીએ છીએ, એમાં સુધારો તમારાથી થઈ શકતો હોય તો તમે કરો, નહીં તો તમે જે સરકાર ચલાવો છો એમાં અમને ક્યાં વાંધો, ચલાવી જાઓ તમ. અને કારણ એક જ છે કે તમે હમણાં બોલ્યા ને, અમને વર્ષો વર્ષ મત મળે છે, 156 સીટ આપી છે. એટલે હું ગુજરાતની જનતાને બે હાથ જોડીને કહું છું કે આ શબ્દ વારંવાર સાંભળવો પડે છે. આટલા બનાવો, આટલા ગળા કપાય, આટલા બનાવો બને, ડ્રગ્સ પકડાય, દારૂબંધી પોકળ દાવા છે, અને છતાંય એમ કે આ પ્રજા અમને મત આપે છે એટલે અમે બધું સમૂહ સૂત્રું ચલાવીએ છીએ એવું કહેવાય. પર્યટક સ્થળોનો, ધાર્મિક સ્થળોનો વિકાસ કર્યો તો એ વિકાસ તો જરૂરી નથી. આ ડાકોરની અંદર તમે જાઓ કે ડાકોરના મંદિરની બહાર ગટરના પાણી હોય છે, મેં લાઈવ કરેલું છે, તો શું દેખાતું નથી? એ તો વિકાસ તો કરવો જ પડે ને. 27 વર્ષથી તમે બેઠા છો ગુજરાતની ગાદી ઉપર અને તમે વિકાસને ગણાવવાની વાત કરો છો. મને શરમ આવે છે. તમારે ગણાવવાનું ના હોય, તમારે એમ કહેવાનું કે આ કામ કર્યા છે, એની અંદર ક્યાંક હજી ખૂટતું હશે તે કરવાની કોશિશ અમારી હોવી જોઈએ. આ સરકાર તરફથી નિવેદનની જરૂર છે. તમારે 27 વર્ષ બેઠા પછી તમારે જે ગણાવો છો ને કામ, એ ખરેખર ગણાવવાની ક્યાંય જરૂર નથી. તમને મત મળે છે એ કોઈ ગણાવવાની જરૂર નથી. આ લોકશાહી છે. 1,56,00,000 મતથી તમે 156 સીટ ઉપર આવે છે. 6.5 કરોડની જનતા છે. એટલે વિરોધ પક્ષનું એટલું જ મહત્વ છે. અને વિરોધ પક્ષ પણ પ્રજા માટે જ કામ કરે છે. અને વિરોધ પક્ષ લોકશાહીમાં એટલે હોય છે કે તમે જે કામ કરો એમાં કોઈ ત્રુટી હોય એ લાવીને તમને બતાવે, એનું નામ વિરોધ પક્ષ છે. એટલે લોકશાહી, આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી સંસદમાં બોલ્યા છે
कि देश में जी। लोकशाही में विरोध पक्ष का मजबूत होना જી जरूरी બિલકુલ મુકેશભાઈ, આપણે લિપિબેનનો 1 મિનિટમાં જવાબ લઈ લઈશું. લિપિબેન ટૂંકમાં ભાઈએ જવાબ કીધું આપજો. ચોક્કસથી વિપક્ષની ભૂમિકા છે ને, વિપક્ષ એક જવાબદારી ભરી ભૂમિકા લોકહિતમાં દેશહિતમાં નિભાવે ને તો ખૂબ સારું છે, પરંતુ એક અરાજકતા ફેલાવી, પોતાની વોટ બેંકની રાજનીતિ કરવી, ખોટા ખોટા બેઝલેસ એલિગેશન કરવા, વિકાસ તો થયો જ છે, વખાણની વાત નથી, અકાઉન્ટેબિલિટી ને ટ્રાન્સપરન્સીની વાત છે કે જ્યારે લોકોએ અમને જવાબદારી આપી છે ને, અમે જે કામ કર્યા છે લોકો સમક્ષ અમે અમારું રિપોર્ટ કાર્ડ લઈને જઈએ છીએ કે અમે આ કામ કર્યા છે, અમારી અકાઉન્ટેબિલિટી છે, અમારે એમને જવાબ આપવાની વાત છે, કોઈ વખાણની વાત નથી. અને બીજું હું ચોક્કસથી કહીશ કે વિપક્ષ એ જવાબદાર વિપક્ષ હોવું જોઈએ. જ્યારે એમનું નેતૃત્વ, એમનું શીર્ષ નેતૃત્વ રાહુલ ગાંધીજી જ્યારે રાષ્ટ્રીય શોક નો આ સમય ચાલે છે ત્યારે લિપિબેન, આપણે એક ગુજરાતમાં જ પ્રકારના રહીએ. પ્રવાસની વાત ના, હું નેતૃત્વની વાત કરું છું. એમણે જે સરસ વાત કીધી કે વિપક્ષ જે છે એ જવાબદારીપૂર્ણ વર્તન હોવું જ જોઈએ. વિપક્ષનો રોલ સમાજ માટે, લોકતંત્ર માટે ખૂબ જરૂરી છે, પરંતુ જ્યારે લોકતંત્રમાં વંશતંત્ર જ ચાલ્યા કરે ને ત્યારે નેતૃત્વની વાત જી. કરે છે સારું નથી જી, લાગતું. લિપિબેન, આપણા લિપિબેન, દેશમાં સમયનો અભાવ છે. પ્રધાનમંત્રી આપણા બે થલે દેશમાં કોટીની વાતો ઉદાહરણ છે કરી. કે જ્યારે આપણા રાષ્ટ્રીય શોકનો પ્રધાનમંત્રીએ સમય ચાલે છે ત્યારે તમારું ચૂંટણીના શીર્ષ નેતૃત્વ ભાષણમાં એ કેટલું બે જવાબદાર છે થલે એ કોટીની દેખાય વાતો કરી છે. છે. તમારા પોતાના વરિષ્ઠ બેન, વડીલ તમે નેતા વિરોધ માટે પક્ષની વાત કરો એ છો, દેખાય તો છે. સત્તા પક્ષની એ વાત દેખાય કરું છું. જી બિલકુલ એટલે લિપિબેન, સત્તા મુકેશભાઈ, આપણે સ્થાને ગરિમા બેઠેલો જાળવીશું. હાસ્યાસ્પદ નિવેદન કરે છે એની વાત કરું છું. જી બિલકુલ. પ્રફુલભાઈ, હું તમને છેલ્લો સવાલ પૂછવા માંગીશ. એક તરફ વિકાસ છે ને બીજી તરફ વિરોધ. હવે સમાપનમાં તમે શું કહેશો? આપણે આ બધાની વચ્ચે રાજ્યનું જે સૌથી મોટું શહેર છે એ અમદાવાદ છે, આર્થિક પાટનગર છે એ, અને ગાંધીનગર એનો પણ જે વિકાસ થઈ રહ્યો છે એની વાત આપણે કરીએ કે અમદાવાદમાં અત્યારે કમિશનર એમ થેનારસન છે, એક દ્રષ્ટિવંત કમિશનર અમદાવાદને મળ્યા છે, એટલે એમણે પણ ઘણી બધી વહીવટી સુધારણા, નવી જે પદ્ધતિઓ છે એ એમણે એક સિસ્ટમ પણ ઊભી કરી છે. તમે જુઓ કે આજે એમને એક બહુ સારી વાત છે કે વર્ષોથી એક કૌભાંડ ચાલતું હતું કે સીસીટીવી કેમેરા નાખીને ડીસિલ્ટિંગની કામગીરી કરતા હતા ગટરની અંદર. હવે ગટરની અંદરના ફોટા એક જ સરખા હોય એટલે એકની એક સીડી આપી અને બિલો બની જતા હતા. આજે એમણે એની સામે એમણે એમ કહ્યું કે અદ્યતન સાધનો ગટર સફાઈના ખરીદવામાં આવશે. ભ્રષ્ટાચાર સામે પણ એ કડક વલણ અપનાવી રહ્યા છે. ભ્રષ્ટાચાર કરતા જે કોઈ પકડાય, ગેરરીતિ કરતા પકડાય, વહીવટમાં આઘાપાછી કરતા પકડાય, એના સામે તરત જ કડક પગલાં લેવાય છે. હમણાં તમે જો 2 દિવસ પહેલાં ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષા હતી, એમાં સેન્ટ્રલ ઓફિસ છે એના એક કર્મચારી છે એણે કોમ્પ્યુટરની અંદર માર્ક્સ આઘાપાછી કરવાની જે ચેષ્ટા કરી હતી એમાં તરત જ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલે આખી જે આપણા ગુજરાત છે એમની અંદર જે આ અમદાવાદ છે, કારણ કે અમદાવાદમાં જે કાંઈ બને એના સિગ્નલો આખા ગુજરાતમાં જાય છે. આ ઉપરાંત જે બહેને કહ્યું એ રીતે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં છે, એવું જ રિવરફ્રન્ટની અંદર 3.5 કરોડના ખર્ચે જે ગાર્ડન બનવાનો છે, ગ્લો ગાર્ડન, રંગબેરંગી લાઇટો સાથેનો એ બનવાનો છે. હેરિટેજની જાળવણીની પણ વાત છે અને 3 મોટા સ્પોર્ટ્સ સંકુલ બની રહ્યા છે. રિવરફ્રન્ટમાં એક પશ્ચિમ તરફ, એક પૂર્વ તરફ અને એક નારણપુરામાં બની રહ્યું છે. નારણપુરામાં જે બની રહ્યું છે એને નાણાકીય સહાય કેન્દ્ર સરકારની છે, નોડલ એજન્સી તરીકે કોર્પોરેશન છે અને આગામી સમયમાં જ આવતા વર્ષનું બજેટ છે કોર્પોરેશનનું એ થેનારસન બહાર પાડવાના છે. ત્યારે પણ નવી ઘણી બધી યોજનાઓ હોય છે. એટલે જેમ અહીંનો વિકાસ થઈ રહ્યો છે એ રીતે ગાંધીનગરમાં પણ જે.એન. વાઘેલા છે કમિશનર તરીકે, એ ત્યાંનો વિકાસ કરી રહ્યા છે. ગાંધીનગરની આસપાસનો વિસ્તાર ખૂબ જ ઝડપથી ડેવલપ થઈ રહ્યો છે. રિવરફ્રન્ટ છે એ અમદાવાદથી ગાંધીનગર તરફ આગળ વધી રહ્યું છે અને બહેને કહ્યું એ રીતે ત્યાં વોટર ટ્રાન્સપોર્ટેશન શરૂ થશે વાસણા બરાજથી ગિફ્ટ સિટી સુધી. જી બિલકુલ મુકેશભાઈ, લિપિબેન અને પ્રફુલભાઈ, આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો ચર્ચામાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે. નમસ્કાર.